SUSI સ્ટાન્ડર્ડાઇઝ યુઝેસ સ્ટેટિસ્ટિક હાર્વેસ્ટિંગ ઇનિશિયેટિવ પરિચય જોઈએ તો SUSI એ લાઇબ્રેરીઓ અને માહિતી સંસ્થાઓ માટે બનાવેલું એક આંતરરાષ્ટ્રીય ધોરણ છે જે ઈ સ્ત્રોતોના ઉપયોગ સંબંધિત આંકડાઓ આપમેળે મેળવવા માટે રચાયેલું છે. આ ધોરણનો મુખ્ય હેતુ લાઇબ્રેરીઓ વિવિધ પ્રકાશકો અને ડેટાબેઝ પ્રદાતાઓ પાસેથી ઉપયોગના આંકડા સ્વચાલિત રીતે મેળવી શકે જેથી સમય અને માનવીય મહેનત બચી શકે. SUSIની જરૂરિયાત શાના માટે પડી તો આધુનિક લાઇબ્રેરીમાં અનેક ઈ જર્નલ્સ, ઈ બુક્સ અને ડેટાબેઝ સબસ્ક્રાઇબ કરવામાં આવે છે. લાઇબ્રેરીને જાણવા જરૂરી હોય છે કે કયા જર્નલનો કેટલો ઉપયોગ થયો, કયા ડેટાબેઝમાંથી કેટલા લેખ ડાઉનલોડ થયા અને સબસ્ક્રિપ્શનનો ખર્ચ યોગ્ય છે કે નહીં. પહેલા આ આંકડાઓ મેળવવા માટે લાઇબ્રેરી સ્ટાફને દરેક પ્રકાશકની વેબસાઇટ પર અલગ અલગ લોગિન કરીને રિપોર્ટ ડાઉનલોડ કરવો પડતો હતો. આ પ્રક્રિયા સમયલક્ષી અને જટિલ હતી. આ સમસ્યાના ઉકેલ માટે SUSI વિકસાવવામાં આવ્યું છે. SUSI શું કાર્ય કરે છે તો SUSI એ એક ટેકનિકલ પ્રોટોકોલ છે જે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ અથવા તો ERM એટલે કે ઇલેક્ટ્રોનિક રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમને સીધા પ્રકાશકના સર્વર સાથે જોડે છે. આ પ્રણાલી દ્વારા લાઇબ્રેરીની સિસ્ટમ SUSI રિક્વેસ્ટ મોકલે છે, પ્રકાશકનો સર્વર પ્રમાણિત ઉપયોગ રિપોર્ટ મોકલે છે, રિપોર્ટ XML ફોર્મેટમાં પ્રાપ્ત થાય છે. લાઇબ્રેરી સિસ્ટમ તેને સ્વયંચાલિત રીતે સંગ્રહિત અને વિશ્લેષણ કરે છે. આ રીતે કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર ઉપયોગના આંકડા મળી જાય છે. SUSI અને કાઉન્ટરનો સંબંધ તો SUSI સામાન્ય રીતે કાઉન્ટર કોડ ઓફ પ્રેક્ટિસ સાથે જોડાયેલું છે. કાઉન્ટર એ ઈ સ્ત્રોતોના ઉપયોગ માપવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણ છે. તે નક્કી કરે છે કે રિપોર્ટ કેવી રીતે બનાવવાનો અને SUSI એ રિપોર્ટ્સને આપમેળે મેળવવાની ટેકનિકલ પદ્ધતિ છે. સરળ ભાષામાં કાઉન્ટર એટલે કે શું અને કેવી રીતે માપવું અને SUSI તે આંકડા કેવી રીતે આપમેળે મેળવવા તેનું. SUSI કેવી રીતે કાર્ય કરે છે તો વેબ સર્વિસ આધારિત પ્રોટોકોલ છે જે SUSI SOAP અથવા તો વેબ સર્વિસ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. બીજું XML આધારિત ડેટા આંકડાઓ XML ફોર્મેટમાં ટ્રાન્સફર થાય છે. ઓથેન્ટિકેશન લાઇબ્રેરી અને પ્રકાશક વચ્ચે API કી અથવા તો ક્લાયન્ટ આઈડી દ્વારા સુરક્ષિત ઓળખ થાય છે. સ્વચાલિત પ્રક્રિયા લાઇબ્રેરીની ERM સિસ્ટમ નક્કી સમયાંતરે આપમેળે રિપોર્ટ મેળવી લે છે. SUSIના મુખ્ય લાભો જોઈએ તો સમયની બચત, મેન્યુઅલ રિપોર્ટ ડાઉનલોડ કરવાની જરૂર નથી. ચોકસાઈ ડેટા સીધો પ્રકાશક પાસેથી મળે છે જેથી ભૂલની સંભાવના ઓછી થાય છે. સંકલિત ડેટા મેનેજમેન્ટ બધા પ્રકાશકોના ઉપયોગ આંકડા એક જ સિસ્ટમમાં ઉપલબ્ધ થાય છે. ખર્ચ વિશ્લેષણ તો લાઇબ્રેરી કોસ્ટ પર યુઝની ગણતરી સરળતાથી કરી શકે છે. નિર્ણય લેવામાં સહાય કયા સ્ત્રોતો ચાલુ રાખવા અને કયા રદ કરવા તે નક્કી કરવામાં મદદરૂપ થાય છે. SUSIના ઉપયોગી ક્ષેત્ર જોઈએ તો યુનિવર્સિટી લાઇબ્રેરી, સંશોધન સંસ્થાઓ, ડિજિટલ લાઇબ્રેરી કન્સોર્શિયમ, મોટા શૈક્ષણિક નેટવર્ક. ઘણી આધુનિક ERM સિસ્ટમો અને લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમોમાં SUSI સપોર્ટ ઉપલબ્ધ છે. પડકારો જોઈએ તો તમામ પ્રકાશકો SUSI સપોર્ટ કરતા ન હોઈ શકે. ટેકનિકલ સેટઅપ માટે પ્રાથમિક તાલીમની જરૂરી છે. API અને ઓથેન્ટિકેશન સંભાળવાની જરૂર. આધુનિક લાઇબ્રેરીમાં SUSIનું મહત્વ જોઈએ તો ડિજિટલ યુગમાં લાઇબ્રેરીનું બજેટ મર્યાદિત હોય છે અને ઈ સ્ત્રોતોનો ખર્ચ વધી રહ્યો છે. ત્યાંથી યોગ્ય ઉપયોગના આંકડા મેળવવા અને વિશ્લેષણ કરવા ખૂબ જ જરૂરી છે. SUSI લાઇબ્રેરીને ડેટા આધારિત નિર્ણય લેવા સક્ષમ બનાવે છે. તે લાઇબ્રેરીના ઈ સ્ત્રોત મેનેજમેન્ટને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવે છે. નિષ્કર્ષ જોઈએ તો SUSI એટલે કે સ્ટાન્ડર્ડાઇઝ્ડ યુઝેસ સ્ટેટિસ્ટિક હાર્વેસ્ટિંગ ઇનિશિયેટિવ એ ઈ સ્ત્રોતોના ઉપયોગના આંકડા આપમેળે મેળવવા માટેનું એક આંતરરાષ્ટ્રીય ધોરણ છે. તે કાઉન્ટર ધોરણ સાથે મળીને કાર્ય કરે છે અને લાઇબ્રેરીઓને સમય બચાવવા, ચોકસાઈ વધારવા અને સંસાધનોનું અસરકારક મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. આધુનિક ડિજિટલ લાઇબ્રેરી મેનેજમેન્ટમાં SUSI એક અત્યંત મહત્વપૂર્ણ સાધન બની ગયું છે.